જામનગરમાં અત્યારે જે ગેરકાયદેસર દબાણ છે, આ ગેરકાયદેસર દબાણની જે ડ્રાઈવ ચાલી રહી છે, આ ડ્રાઈવના દરમિયાન કાલે આપણે ઐતિહાસિક મહત્વનો જે પિરેટન ટાપુ છે, આ ઉપર 2 દિવસથી જે ગેરકાયદેસર દબાણ છે આની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધી ટોટલ 9 જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ 4000 જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલ્લી કરવામાં આવેલ છે. અને આજે હું આપને કહી દઉં કે જે પિરેટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાપુ છે અને પિરેટન જે ટાપુને આસપાસ લગભગ 5 જેટલા આપણા એસપીએમ કાર્યરત છે અને એ જે એસપીએમ છે આ એસપીએમમાંથી એક જે ભારત ઓમાન અને બીજા પણ જે ત્યાં એસપીએમ છે આમે લગભગ દેશનો 60% જેટલો જે ક્રૂડ ઓઇલ છે આ ક્રૂડ ઓઇલ પણ આને માધ્યમથી આપણે દેશમાં સપ્લાય થાય છે. અને બીજો જે આ પિરોટન ટાપુ છે, આ પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે અને ત્યાં કોરલ અને બીજા ઘણા બધા જે સમુદ્રી જીવ છે ત્યાં હોય છે અને આના કારણ પણ આપણે માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે અને ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકોની અવર જવર થતી હતી. આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના એરફોર્સના જે બેઝ છે આને માટે પણ સામુદ્રિક સુરક્ષાથી દ્રષ્ટિ ઘણા મોટા પ્રશ્ન સમયાંતરે ઊભા થતા હતા અને આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પણ આપણે સમુદ્રી સુરક્ષાને લઈને આપણે દેશની જે એકતા અને અખંડતાને પ્રભાવિત કરવાવાળા કોઈ પણ વસ્તુ હોય અને આપણી જે એનર્જી જે સિક્યોરિટી છે આને પ્રભાવિત કરવાવાળી જે વસ્તુઓ છે આ ઉપર અત્યારે સરકાર દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે છે અને આના ભાગરૂપે આ જે કાર્યવાહી થઈ છે અને અત્યારે પણ જે સી એરિયા છે આ સી એરિયાની આસપાસ કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ધાર્મિક દબાણ અને બીજા કોઈ દબાણ છે આને હટાવવાની કાર્યવાહી જે વન વિભાગ છે, જિલ્લા વહીવટીતંત્ર છે, બધા સાથે મળીને ચાલુ રહેવાની છે. આપને બધાને ખબર છે કે પિરોટીન એક ઐતિહાસિક ટાપુ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે જામનગરનો એક પ્રતીક ચિહ્નના રૂપમાં પણ પિરોટીન છે. આના ઉપર 9 જેટલા ધાર્મિક દબાણ બની ગયા હતા અને આ દબાણને લગભગ 4000 વર્ગ મીટરની આસપાસની જગ્યાને કવર કરી લીધી હતી અને આના કારણે આપણે પિરોટીન ટાપુ પર ના જવાનો પણ એક જાહેરનામું પણ કરેલો છે. આને બાવજૂદ ઘણા બધા લોકો ગેરકાયદેસર રૂપથી ત્યાં જઈને અને દેશની સુરક્ષા માટે ઘણા બધા પ્રશ્ન ત્યાં ઊભા થતા હતા, તો એ દબાણો દૂર કરવામાં આવેલ છે.